તો સ્વાગત છે અમારા ડે 6 વ્લોગમાં. તો મિત્રો આજે આપણે છઠ્ઠો દાડો છે વ્લોગનો અને આજે પણ વ્લોગિંગ ચાલુ કરના છે. તો આપણે જો મહિના સુધી કન્ટિન્યુ રાખવાનું છે. તો મિત્રો તમને કાલના વિડીયોમાં તમે દેખાડ્યો હતો. તો આ ગાય દરરોજ આમાં ઘરે આવે જુઓ. આજે પણ આઈજીનો ટાઈમ થયેલો ગાય આવી જ જાય 8 વાગે એટલે આવી જ જાય ગાય તો હે ને. એટલે પ્રેમને પશુ એવું કે એક પ્રેમ વસ્તુ ભારે ત્યાં જ આવે પણ બીજે ના જાય. આ જીવતું જાગતું ઉદાહરણ છે ગાયનું. પણ ગાય ભલે તારે શું તને હેડો લે તું લે આવી જાય હેડો નાસ્તો કર હેડો ના દેવાય મેં કીધે નાખી દઈ રહ્યું મેં કીધે હા હેડો હેડો નાસ્તો કર આપણે હા નાસ્તો કરીને જઈએ લાય બેડો લાવો કે બેન કે લાવો પૌવા લાવો. તો ગરમ ગરમ પૌવા ચાલુ થઈ જાય જમવા ખાવાનું નાસ્તો કરવાનો. નાસ્તો કરીને આપણે જઈએ ઓફિસે. બહુ બધા ખાવા હે હાય ગાઈસ હાય ગાઈસ કઈ અંકલ એ નહીં બોલતા આડો. તમારા બંકા ઉઠી ગયો જો બ્રશ કરવા જાય બ્રશ કરતા હો. કોલગેટ આ લગાય કોલગેટ શું કરવાનું કોલગેટ લગાવવા જાય બ્રશ કરીને ફટાફટ જા. ઓય ઓય બાબુ જને ઓય ઓય કાસમ કાસમ એ તો પાણી બોઈન ઢારે તો બધું બગડે હો. બ્રશ કરો ભાઈ અમે આપણે જઈએ બરાબર બ્રશ કરી નાખી. મિત્રો બ્રશ કરા તો કડે આપણે હવે નીકળી જઈએ ને ત્યારે હંગા હંગા કાર આપણે ઓફિસે આવી ગયા જો બસ આપણે ફોન ચાલુ કરી નાખશું આપણું. આપણે ઓફિસે આવી ગયા અને આપણે આપણું ફોન ચાલુ કરીએ ચલો. तो हाय गाइस हम जा रहे हैं नाश्ता करने. खाने दिमाग हमारे पेट की लगती नहीं जल्दी है इसलिए नाश्ता करने जा रहे हैं. तो वाग्या से जो 11:30 થયા અને મને ભૂખ લાગી હતા કોઈ गलती माता चलो 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 हम जाते हैं नाश्ता करने कंटिन्यू અને હતા ભાઈ 11 વાગે 11:30 ભૂખ લાગે નાસ્તો કરીએ ये हमारा हरीश का ट्रैफिक देखो गाइस. इसलिए कह रहे हरीश में मत आना. તો અમે તો ડાયરેક્ટ સીધા અમે ડાયરેક્ટ નાસ્તો કરી અને ડાયરેક્ટ ઘરે આવતો રહ્યો જમવા માટે. તો હવે હું જમીને ડાયરેક્ટ જઈશ ઓફિસે. લે 200 રૂપિયા હા પણ હું હાલ દઉં પણ લાઈક ખરી પણ આવું છો બે આપણે હવે ચા પીને જઈએ ઓફિસે. તો આપણે ઓફિસે આવીએ ને આપણે રાત્રે ડાયરેક્ટ ચાલુ કરી નાખ્યું હવે ચા બનાવવા માંડ્યા ને આપણે ચા બનાવી અને રતિલાલને હું ચા પીધું પછી કોમે લાગશું ઓફિસના પછી આપણે આપણું કોમ ચાલુ કરી નાખીએ બરાબર. જોઈએ ચા ઉભરાવાળા આપણે તો બધું બનાવતા આવડે છે ચાન બા બધું. તો આપણે કરી નાખીએ ઓફિસનું કરી નાખો એમાં શું કરવું પડે. કોમ્પ્યુટરનો ભણાવવા ભણાવવા બધું ભણાવ પણ આપણે એમાં કંઈ લાયસન્સ નથી નહીં કરી નાખવાનું. શેક નહીં ચા શેણ બાકી જો રતિલાલ ચેવી ચા ચેવી કો રતિલાલ રેડી ને એકદમ આપણે બનાવ્યો આદુવાર એકદમ કડક. કોઈ ચા પીવું કહેજો આતા રહેજો આપણા તો મિત્રો આ અમારી જીમ છે જો તમે આ જીમ જોઈ શકો છો.
તો આ કપાસ પડ્યો અને પેલી અહીંયાથી રૂ બધું અંદર જાય અને કપાસ અને પેલી પડી ગાંસડી જુઓ. આ રીતની ગાંસડી બની અને પછી વેપાર થાય એનો. રેડી થઈ ગયા. હવે શું એને આપણું ફોર્મ પતાવી નાખશું. ફોર્મ પતાવી પછી અમને મળી પાછા. આતંકવાદી ભાઈબંધ જેને હું ખાસ કોમ માટે જ લઈ જઉં ખાલી. આ ભાઈબંધે મગાયા આપણે એટલે આપણે પાડો તો જવું જ પડશે. આમાં જીનમાંથી એક જ જગ્યા એવી છે કે અહીંયા ઓબડા આવ્યા. बकवास नहीं चल रही है, सही चल रहा है. तो बकचोदी मत कर, ऊपर चढ़ जा. जो आ रहे हो अबलन झाड़ पर લીધા વગર જોયા વગર દેબડા પાડી દે જલ્દી. देख रहे हैं स्पाइडरमैन है ना मेरा भाई. देखो 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 आतंकवादी की प्रेम कहानी नहीं होती. देखो ये भी देख लिया अभी. તારાથી એક બે લાકડું પકડાતો નહીં. શું કરવાનું? તારી જિંદગી ધૂળ પડી હો. પણ આજ હકીકત હાલે. હવે આવી જઈએ. જિંદગી ધૂળ પડી કઈ જલા રે. હા ભાઈ બંધ પાડે હે ઓબડા. ભાઈ બંધ માટે લેજો. હા આ તો ખૂબ બધા હળદરમાં પેલા કરી નાખવા છે. હો વિકા વિકા ઉપર ના પાડતો અહીંયા લેવા કોણ જાય ભાઈ. શેક ને મહેનત કરવી પડે. તો મહેનત તો કરવું હોય તો શું કેમ લેવા ઓબલા પડે છે. અરે દીખા 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 તાલમાં ખકડે. લા પકી ગયા કે એવા હેજી તો માડી રે ચેક નહીં પાવા પડ્યા. ઘરે જઈને તમને દેખાડીશું. તો મિત્રો આપણે લઈ લીધા છે ઓબડા અને આપણે ઘરે જઈને એને કમ્પ્લીટ હળદરમાં નાખી અને પછી કાલ લાવશું ખાવા માટે. ઓબડા ઓબડા લાવ હેડો. ઘરે હેડવાના ટાઈમે આ કંટાળો લેવા કોક વસ્તુ લેવા જાય બજાર. હેડો જઈએ પેલા બજારમાં વસ્તુ લેવા પછી જઈએ ઘરે. તો મિત્રો ઘરે હેડતી વખતે બે ગાડી આવી જઈએ પણ આ તો કપાસની છે એટલે અત્યારે નહીં ઉતરે, સવારે ઉતરશે. જો આ કપાસ પડ્યો ને એટલે વહેલા સવારે ઉતરશે હવે ગાડી. વહેલા અમે બજારમાં જતા આવીએ. આપણું બાઇક લઈ લે છે. એના પપ્પા અંગત વાત કરે છે રમાજી ને આપણે ઘરે જવાની તૈયારી કરીએ. ને આપણે લીધા ઓબલા કાલ માટે. કાલ કમ્પ્લીટ થઈને આવશે બરોબર. અને અમારા રમેશજી તો ચિંતા નહીં કરવાની હો. અમે હાથી તો મિત્રો મારું ઈઆઈને બહુ મોટું કામ કર્યું કેમ કે મારે એક કોમ બહુ હતું. કોમ્પ્યુટર મોટું બહુ હતું પણ એમાં એઆઈથી ખાલી અડધો કલાકમાં જ મારું કામ બધું પતી ગયું. ખાલી અડધો કલાકમાં. એઆઈ બહુ જબરજસ્ત છે. એટલે તમે એને ઉપયોગ કરજો અને એનો સદુપયોગ કરો. દુરુપયોગ નહીં પણ સદુપયોગ કરવાનો. અને આજના વ્લોગમાં તમને ગમ્યું હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને આજનો વ્લોગ આટલા સુધી. જય માતા.